કેમ છો મિત્રો? જો બગીચાની વચ્ચે છે ને આજે સવારે બધાય આંબાને સરસ મજાની દવા છાંટી છે. દવા છાંટીને આજ થાક છે ને પૂરેપૂરો લાગ્યો. એટલે ઓલા કે ને કે આડા પડીએ ને તો ખેતરમાં ધૂળ માથે નીંદર આવી જાય એવી પરિસ્થિતિ છે. અને મિત્રો આજે જો ઓળો હે ને મસ્ત આને કે ઓળો બનાવ્યો અને સાથે રોટલી ને બધું ભાખરી ને જમીએ છીએ. પણ વન ભોજન પ્રકૃતિની સાથે ભોજન કરવાનું નક્કી કર્યું છે. જો પ્રકૃતિની વચ્ચે જ આ એક છે ને મિત્રો સજીવ સૃષ્ટિ છે. તમને આ પ્રકૃતિ છે ને એને પણ છે ને પ્રેમ અને હૂંફની છે ને એ પ્યાસી હોય છે. મેં માર્ક કરેલું છે, અનુભવ નહોતો પણ મને એમ થયું કે અમે જે આગળના આંબા છે ને આગળ અમે ત્યાં સતત અમારો અવરો જવરો હોય છે. એનો વિકાસ છે ને આ આંબા કરતાં તાત્કાલિક વધે છે અને ગ્રોથ પણ સારો એવો થાય છે. કારણ એને સતત અમે ન્યા હોય છે ને એટલે હૂંફ મળતી રહે છે. એવું નથી કોઈ ખોરાક મળતો હોય, એને હૂંફ મળતી રહેતી હોય છે. આજે છે ને એવું નક્કી કર્યું કે પ્રકૃતિની વચ્ચે છે ને જમવું છે. એટલે પ્રકૃતિની વચ્ચે રહી અને પ્રકૃતિના ખોળે એમની સાથે રહેવું છે. કારણ કે આ બધા જે સજીવ છે ને એ તમે જુઓ કેવા કિલોલ કરે છે અત્યારે. જાણે અમને આરી સાથે અમને આવકાર કર્યો હોય ને એવો સરસ મજાનો પવન છે, ઠંડો પવન આપે છે. ખરેખર મજા આવે છે. આમ તમે જુઓ ને તો પ્રકૃતિએ એક સરસ છાંયો કરી દીધો છે. આ એક ખોટી જેવડી વાવેલી હતી, આજે આ 3.5 વર્ષ પૂરા થઈ ગયા છે. એકદમ સોટી જેવી ને નાની એવી આપણે વાવેલી હતી ને એમાંથી ધીરે ધીરે કરતાં મોટી થઈ ગઈ છે. અને કલમુમાં અત્યારે સારી નરવાઈ બહુ સારી દેખાય છે. અને મોર આવવાની છે ને તૈયારી છે. બધી મોર છે ને એટલે ખોટા નીકળી ગયા છે. હું તમને હમણાં દેખાડું મોર કેવા છે. ઊભો થવું પડશે મારે. ક્યાં ક્યાં મોર આવ્યા છે ને એ દેખાડું. ચાલો જોઈએ આપણે. જો આ બધા જૂના પાન છે ને, આ બધા જૂના પાન છે મિત્રો. આની અંદર આ બધા છે ને મોર આવવાની તૈયારી થઈ ગઈ છે. આ બધા ઠોહા દેખાય છે ને એ મોરના છે. આ બધા મોર છે, આ બધા મોર છે. દેખાય? આ બધા મોર છે, આ બધા મોર છે. આ ઠોહા અત્યારે તૈયાર થઈ ગયા ને આ બધા મોર છે. અત્યારે લગભગ ઠોહા નીકળવાની આ બધી તૈયારી છે. તમને દેખાતું હશે.